જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026, જે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી આવેલી હતી. તો તેનું ઓએમઆર લેખિત પરીક્ષા માટેનું જે કામચલાઉ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. તો મિત્રો, આમાં કોણ પરીક્ષા આપી શકશે, બરાબર, લેખિત પરીક્ષા ઓએમઆર, તો તેના માટેનું આ કામચલાઉ મેરિટ યાદી છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો તમે અહીં જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ, જેની મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2025-26-47 અને દિવ્યાંગ ઉમેદવારો માટે જે ખાસ ભરતી ઝુંબેશ હતી. તો એ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની કામચલાઉ મેરિટ યાદી છે. તારીખ 29/4/2026. નિગમની જે મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2025-26-47ની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી જે ઓનલાઈન અરજીપત્રકો મેળવવા માટે ઓજસની જે વેબસાઇટ ojas.gujarat.government. ઉપરથી તારીખ 13/2/2026થી 12/3/2026 સુધી જે આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ. આ જે જાહેરાતમાં પ્રસિદ્ધ કરાયેલ જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચના ક્રમાંક એની જે પેટા સૂચના નંબર 6માં જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈના જે 55% વેઇટેજ તથા જે અગ્રતા માટે જે વધારાની જે શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના 15% વેઇટેજ, એમ કુલ 70% વેઇટેજમાંથી મેળવેલ વેઇટેજના આધારે ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવાપાત્ર નીચે મુજબ ઉમેદવારોને કામચલાઉ મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલ છે. એટલે કે જે આપણે અગાઉ જે પ્રમાણે સૂચના પ્રમાણે વાત કરેલી કે આઈટીઆઈના 55% તમારા, જે તમારે આઈટીઆઈના માની લો કે 80% છે, તો 80%ના જે 55% ગણવાના છે. અને જે એપ્રેન્ટિસ કરેલી છે વધારે અગ્રતા માટે વધારાની જે શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના 15% ગણવામાં આવશે. અને એ 15 ને 55 70%માંથી જે તમારું આઈટીઆઈ પ્લસ એપ્રેન્ટિસના બંનેના ભેગા કરીને જે 70માંથી જે તમારું થાય એ મેરિટના આધારે આ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. આ જે કક્ષા બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર ઓએમઆર લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી. હજુ પણ એનું જે ફાઇનલ પણ મેરિટ લિસ્ટ આવશે આના પછી. નિગમ દ્વારા પાત્ર થયેલા ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ જે કક્ષામાં આવેલ કામચલાઉ મેરિટ યાદી અન્વયે પરીક્ષા માટે પાત્ર થતા જે તે કેટેગરીના છેલ્લા ઉમેદવારોના કટ ઓફ માર્ક્સ આપેલા છે, એની ચર્ચા આપણે કરીશું. જે કોઈ ઉમેદવારોનું મેરિટ કટ ઓફ મેરિટ જેટલું અથવા તો એના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તેઓના નામ આ કામચલાઉ મેરિટ યાદીમાં આવેલ ન હોય, તો તે ઉમેદવારોને જો વાંધો હોય તો આ કામચલાઉ મેરિટ પ્રસિદ્ધ થયેથી દિન 7માં તમારે ઈમેલ આઈડી અહીં આપેલી છે, તો એ ઈમેલ આઈડી પર તમારે એ જે છે તમારા ત્યાં એનું વાંધા ઓનલાઈન અરજીપત્રક સાથે મોકલી આપવાનું રહેશે. અને ત્યારબાદ કોઈ પણ વાંધા જે સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે જે અહીં મેરિટ અટક્યું છે એનાથી જો તમારે વધારે હોય અને જો તમારું નામ નથી, તો જે ઈમેલ આઈડી આપેલી છે તો એમાં એ વાંધા અરજી ભરી અને તમારે જે વેબસાઇટ મતલબ કે જે તમને આપેલી છે ઈમેલ આઈડી એના ઉપર તમારે મોકલવાનું રહેશે. હવે વાત કરીશું કામચલાઉ મેરિટ યાદી અટકેલ મેરિટ માર્ક્સ. તો દિવ્યાંગતા એ કેટેગરીના ઉમેદવારો માટે 26.824 અટક્યું છે. દિવ્યાંગતા બી કેટેગરી માટે 27.181 અને સી કેટેગરી માટે 24.750. દિવ્યાંગતા ડી અને ઈ કેટેગરીના ઉમેદવારો માટે 32.450 અટકેલો છે. મેરિટ ગણવાની પદ્ધતિ છે આઈટીઆઈમાં મેળવેલ ટકા ઇન્ટુ 55/100 એટલે તમારા માર્ક્સ. પછી એપ્રેન્ટિસમાં જે તમે માર્ક્સ મેળવેલા છે એના 15% ભાગ્યા 100, એ પ્રમાણે તમારે આઈટીઆઈમાં મેળવેલ ટકા એના 55% અને એપ્રેન્ટિસના 15%, બરાબર. બંનેનું કુલ મેરિટ 70માંથી જે તમારે
એનું સરવાળો કરી દેવાનો, જે પણ એ બંને તમારું મેરિટ. અહીં ઉમેદવારોના નામ આપેલા છે દિવ્યાંગતા કેટેગરી પ્રમાણે A B C D, બરાબર. આ PDF તમને અમારી વોટ્સએપ ચેનલમાં પણ મળી જશે અને ટેલિગ્રામ ચેનલમાં પણ તમને મળી જશે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. અહીં તમામ નામ આપેલા છે, જે 10 પેજની PDF છે. તો મિત્રો, આ જે છે કામચલાઉ મેરિટ યાદી GSRTC જાહેર કરી દીધી છે અને એના પછી ફાઇનલ મેરિટ યાદી આવશે. એના પછી તમારે પરીક્ષા તારીખ જાહેર થશે. તો મિત્રો, આ જે છે જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે તો એ પ્રમાણે પોતાનું નામ ચેક કરી લેવું કે આમાં નામ આવ્યું છે કે નહીં, બરાબર. તો એ પ્રમાણે તમને ટૂંક સમયમાં જે ફાઇનલ મેરિટ પણ આવશે અને એના પછી તમને પરીક્ષા માટેની ડેટ પણ જાહેર થશે. તો આ વધુમાં વધુ મિત્રોને શેર કરજો, જેથી કરીને દિવ્યાંગ ભાઈઓને આ લાભ મળી શકે.